આપ સર્વને અપરા એકાદશીના જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે અપાર ધન આપનાર અને અચલ એવી વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવનાર અપરા એકાદશી કે જેને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે તેની કથા તથા મહિમા સાંભળીશું. ભવિષ્યમાં આવી અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને કમેન્ટ અવશ્યથી કરજો. વૈશાખ વદ 11 એટલે કે અપરા એકાદશીનું મહાત્મય બ્રહ્મ પુરાણમાં પણ વર્ણવવામાં આવ્યું છે. આ એકાદશી અનંત ફળ આપનારી છે. સર્વે મહાપાપો જેવા કે પર નિંદા, પર સ્ત્રીગમન, પર ધનહરણ આવા સર્વે મહાપાપોનો આ વ્રતના પ્રભાવે ક્ષય થાય છે. ખોટી સાક્ષી પૂરનાર, તોલમાં કે ધંધામાં કપટ કરનાર, શાસ્ત્ર વચનમાં છેતરનાર અને જ્યોતિષમાં જૂઠું બોલનાર આ સર્વે નર્કગામી બને છે. પરંતુ અપરા એકાદશીનું વ્રત જો કોઈ આવું પાપી જીવ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક કરે તો તેને નર્કની યાતનામાંથી મુક્તિ મળે છે. ક્ષત્રિય ધર્મ ત્યજીને શત્રુને જે પીઠ દેખાડે છે તે પણ નર્ક ભોગવે છે. ગુરુ નિંદા કરનાર શિષ્ય, પતિવ્રતા ધર્મને લાંછન લગાડનાર નારી, સ્વાર્થ ખાતર સગા સ્નેહીને ખતમ કરનાર શૈતાન, વૃદ્ધાવસ્થામાં માતાને તડ છોડી દેનાર પુત્ર, વ્યાજખોર પાપાત્મા આ તમામ પાપી જીવોને આ વ્રત પાપ મુક્ત કરે છે. આ વ્રત સહસ્ત્ર ગણું ફળ આપનાર છે. કાર્તિક પૂર્ણિમાએ પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી, મકર સંક્રાંતિએ પ્રયાગમાં સ્નાન કરવાથી, સિંહનો ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી, સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી, શિવરાત્રિના દિવસે કાશીમાં ઉપવાસ કરવાથી, ગયામાં પિંડદાન કરવાથી, કુંભમાં કેદારના દર્શન કરવાથી, બદ્રિકાશ્રમની યાત્રા કરવાથી તથા યજ્ઞમાં હાથી, ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ જ ફળ આ અપરા એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થાય છે. કોઈ પાપી જીવાત્મા પોતાના પાપમાંથી મુક્ત થવા જો સાચા ભાવથી, પૂર્ણ શ્રદ્ધા અને સત્કાર્યો કરવાના નિર્ણય સાથે આ અપરા એકાદશીનું વ્રત કરે તો તેને સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. અપરા એકાદશીનું વ્રત કરી વિષ્ણુનું પૂજન કરનાર પાપ મુક્ત થાય છે અને અંતે વૈકુંઠ પામે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે મનમોહન, હે રાધા સ્વામી, હે ગોવિંદ ગોપાલ, તમે જ સંહારક છો અને તમે જ તારક છો. અમને દુષ્ટ તત્વોથી બચાવીને આ ભવસાગર પાર ઉતારો. અમને મુક્તિ આપો. અમારું કલ્યાણ કરો. જય શ્રી કૃષ્ણ.